શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી બાપાને પ્રશ્ન પૂછાયો કે અક્ષરરૂપ થવું તેમાં દેહ કેવી રીતે નડે છે? દેહ જ મોટો લઠ્ઠો છે. આ લઠ્ઠો બાજુમાં નીકળી જાય તો સરેરાશ આપણે બ્રહ્મરૂપ થવું, એકાંતિક ભાવે બધી ક્રિયા કરવી એ બધું સહેલું પડે. પણ આ લઠ્ઠો જબરજસ્ત નડે છે. દેખાતું નથી, આમ દેખાય. સામાન્યપણે આપણે હારીએ ફરીએ પણ માનસિક રીતે જબરજસ્ત નડે છે. તો આ અક્ષરરૂપ થવું તેમાં દેહ કેવી રીતે નડે છે અને દેહ ભાવ ટાળવો કેમ? એ યોગી બાપાને પ્રશ્ન પૂછાય છે. બાપા શું કહે છે? લોહાના બારમાં વસનાદ પ્રમાણે પોતાને જ અક્ષર માને. અક્ષર તાહિતરી પોતાને જ હું અક્ષર છું. લોહાના બારમાં વસનાદ પ્રમાણે પોતાને જ અક્ષર માને. હું ગુણાતીત થયો પછી મારે દેહ ભાવ ક્યાંથી હોય? નીકળી ગયો લઠ્ઠો, બાજુમાં ખસી ગયો અને સીધા આપણે અક્ષરરૂપ આપણે માનીએ એટલે દેહ આવે જ ક્યાં? પોતાને અક્ષરરૂપ માને દેહ ક્યાં આવે? હું ગુણાતીત થયો પછી મારે દેહ ભાવ ક્યાંથી રહે? આ સમજણ કરવાની છે. આ બધું સમજણમાં છે. આમ દેખાવાનું કાંઈ નથી, પણ સમજણ માનવાની જરૂર છે. એટલે આપણે પલટી મારીને દેહરૂપ માનતા હતા એટલે અક્ષરરૂપ માનવાની જરૂર છે. અને અક્ષરરૂપ વાસ્તવિક છે, અસલી છે. હવે આપણે તો નકલી ઉપર ચડી ગયા હતા. તો અસલી ઉપર આવી જઈએ, જે સ્વરૂપ આપણે છીએ એના ઉપર આવી જઈએ તો બધું શાંતિ. આપણી સમજણ પ્રમાણે મહારાજના ચરણમાં જ બેસી જવાય એવું છે. હું ગુણાતીત થયો પછી મારે દેહ ભાવ ક્યાંથી હોય? આ સમજણ કરવાની છે. લઠ્ઠો વચ્ચે આવે લાવવાની જરૂર નથી. માન્યતા છે. માન્યતા જેમ પહેલાં આપણે દેહ માનતા હતા એમ આપણે અક્ષર માનીએ. સમજણ ફેરબદલ. જે પહેલાં આપણે ખોટું દેહ છું એને બદલે આપણે આત્મા છું, અક્ષર છું એવું હોય. અને જે અસલી સ્વરૂપ વાસ્તવિક સ્વરૂપ છે એના ઉપર આપણે ચડી જવાનું છે. દેહ ભાવ કાઢી આત્મભાવ કરો. દેહ ભાવ કાઢી આત્મભાવ કરો.
પછી બધાને ગુણાતીત દેખે ને પોતે દ્રષ્ટિ બદલી એટલે બધાને ગુણાતીત દેખે, બધાને બ્રહ્મરૂપ જુએ. જો આટલું બદલવામાં કેટલો ફેર પડી જાય. ઠેઠ શ્રીજી મહારાજ ચરણમાં બેસી જવાય અને તો ખરડાયા કરે નીચે. દેવભાવ આમ કચરાયા કરે, કચરો. અને એક જરાક દ્રષ્ટિ બદલે તો ક્યાંથી ક્યાં પામી જવાય. પછી બધાને ગુણાતી દેખાય. મહાસાગરમાં બેઠો હોય તે જળ જ દેખાય. મહાસાગરમાં ચારે બાજુ ચારે જળ 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 જ દેખાય. અને નજર પહોંચાય તો ન પહોંચે, જળ જળ હોય. મુખ્ય મુદ્દો એ કે સત્પુરુષમાં જોડાઈએ તો દેહ ભાવ નીકળે. સત્પુરુષમાં જોડાઈએ, શાસ્ત્રીમાં, યોગીમાં, પ્રમુખસાઈ મહારાજમાં જોડાઈએ તો દેહ ભાવ હટી જાય. માથામાં બેઠો હોય તે જળ જ દેખે. મુખ્ય મુદ્દો એ કે સત્પુરુષમાં જોડાઈએ તો દેહ ભાવ નીકળે. સંબંધવાળામાં સૌ દીવ ભાવ રાખવો. મુદ્દો એ લેશ માત્ર રહેતો નથી. સંબંધવાળામાં દીવ ભાવ રાખવો રહેતો. અને કદાચ હોય તો દેહ ભાવ તો ખૂબ હોય અને આત્મભાવ જે આપણે છીએ એ લેશ માત્ર હોય કે ના હોય એવું રહે. માથા બેઠો જ્યારે મુખ્ય મુદ્દો કે સત્પુરુષમાં જોડાઈએ તો દેહ ભાવ નીકળે. સત્પુરુષમાં જોડાઈએ, શાસ્ત્રીમાં યોગીમાં જોડાઈએ તો દેહ ભાવ નીકળે. નહીં તો મોટી દિવાલ આડી આવીને ઊભી રહે, ખસે ખાલી અમે પોતાને સત્પુરુષમાં જોડાઈએ તો દેહ ભાવ નીકળે. સંબંધવાળા સૌમાં દેહ ભાવ રાખવો બહુ અઘરું છે. સંબંધવાળા ગમે ચૈતર લીલા કરે તો કેવી રીતે દેહ ભાવ રાખવા. પણ સત્પુરુષના સંબંધે એ પણ સંબંધવાળા જે બધા હોય એ બધા દિવ્ય થઈ જાય છે. સંબંધવાળા સૌમાં દેહ ભાવ રાખવા એ કરીને આવ્યા છે ને આપણે કરવાનું બાકી છે એમ સમજવું. એ જે બીજા બધા કરીને આવ્યા છે એમાં દોષ પ્રગટવો નહીં કે આવો છે ને આવો છે ને. એ કરીને આવ્યા છે એટલે કહીને આવ્યા છે, આપણે જ બાકી રહે છે. એક તો કરીને આવ્યા છે, એક કરીને આવ્યા છે ને આપણે કરવાનું બાકી છે. જો આ સમજણ છે, આ કંઈ ખેલ નથી. આ યોગી આપણે જે અંતરથી બોલે સાક્ષાત્કાર એવી સ્થિતિ પામીને બોલે છે. તે દેહ ભાવ ગયો
આપણે બાકી છે એમ સમજવું તે દેહભાવ ગયો. બધો આખો લઠ્ઠો નીકળી જાય, બાજુમાં ખસી જાય, હોય જે ખસી જાય એની વાત જ નહીં. જતું જ રહે. તે આજ્ઞા કહીને દુકાને બેસે તેમાં દેહભાવ નથી. આજ્ઞા કરીને દુકાને બેસો તેમાં દેહભાવ નથી. કારણ અંતઃકરણ શુદ્ધ છે. યોગી અપાય વાણી યોગી અપાય સિદ્ધ કરી સાક્ષાત્કાર એ મય એ રૂપ હતા. એને એવું આપણે અત્યારે નથી, પણ આપણે આ બધી રીતે કરવાનું છે. તો દેહભાવ રેત ક્યાંથી? આ સમજણ સાચી છે, ફેરફાર નથી. પણ આપણે ખોટું સમજી બેઠા છે. એને બદલવાનું છે. માન્યતા બદલવાની છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.